આજરોજ તારીખ 16/9/2024ના રોજ રાજકોટ ખાતે ઈદે મિલાદુન્નબીનું વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ મોકે આપ જોઈ રહ્યા છો, આ સદર બજાર મેઇન રોડ પરથી જુલુસ પસાર થઈ રહ્યું છે। આ જુલુસમાં મોટા પાયે મોટરો કે જેઓ આગળ ઇસ્લામી ઝંડા સાથે હતી, એ ઉપરાંત યુવાનો પણ પોતપોતે ઇસ્લામી ઝંડાઓ લઈ અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। આપ જોઈ રહ્યો છો, એક યુવાન ઇસ્લામી ઝંડા સાથે। એ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં અત્રે સદર બજાર મેઇન રોડ ઉપર ભીડ ભેગી થયેલી અને ન્યાજ વિતરણ હોય, લોકો પીપરમેન્ટ બિસ્કિટ વગેરે આપતા હોય, પેંડા વગેરે, કેક, આમ જે લોકોને જે હુબ હોય એ પ્રમાણે આપતા હોય છે, જેનો લાભ મોટા પ્રમાણમાં અત્રે ઉપસ્થિત લોકો રહે છે। અને આ ન્યાજ વિતરણનો જે કાર્યક્રમ હોય એમાં કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ હોતા નથી। કોઈ પણ વ્યક્તિ આવે એટલે એને પીપરમેન્ટ કે બિસ્કિટ કે કેક કે ગુલ્ફી કે આઈસ્ક્રીમ જે કાંઈ પણ હોય તે વિનામૂલ્યે આપવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો, આ એક ડીજે છે, ડીજેની પાછળ યુવાનો ઇસ્લામી ધ્વજ લહેરાવી રહ્યા છે। આ વખતનું જો રાજકોટમાં આકર્ષણ કોઈ હોય તો એ ડીજે બન્યા છે। લગભગ દરેક લતામાંથી બે ત્રણ ડીજે સામેલ થયા છે અને યુવાનોનો ઉત્સાહ માતો ન હતો। આપ જોઈ રહ્યા છો, જુલુસની અંદર પાછા ઘોડાઓ પણ અંદર સામેલ થયા હતા અને આ ઓછામાં ઓછા 7-8 ઘોડાઓ કે જેને ઇસ્લામમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું હતું તે સામેલ થયા હતા। આપ જોઈ રહ્યા છો આ ધ્વજ સાથેની મોટર। આ બાળક જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો, ઇસ્લામી ધ્વજ સાથે વધારાનો એક ડીજે છે જે જોડાયેલ લોકો સાથે છે અને આ ભારતનો ત્રિરંગો પણ લહેરાઈ રહ્યો છે ખૂબ જ શાનથી અને ખૂબ જ ઉત્સાહ મુસ્લિમોમાં જોવા મળ્યો હતો। આપ જોઈ રહ્યા છો।